हाँ सर। भाई આપણી જોડે એવું કોઈ સાધન નથી કે હું અમદાવાદ થી બરોડા કે અમદાવાદ થી બોમ્બે કે અમદાવાદ થી દિલ્હી સુધીનું માપવા માટેનું સીધે સીધું સાધન નથી. તો તમને હું એમ કહું, પૃથ્વીથી ચંદ્ર સુધીનું અંતર, પૃથ્વીથી મંગળ ગ્રહ સુધીનું અંતર, ભાઈ આવું અંતર માપવા માટે આપણી જોડે કોઈ સાધન નથી. તો આવા મોટા અંતર માપવા માટે આપણે પરોક્ષ પદ્ધતિનો ઉપયોગ કરવો. કોઈ સાધન ના હોય તેવા સંજોગોમાં માપન માપવા માટે આપણે પદ્ધતિ કોઈક વાપરવી પડે. ભાઈ આપણે આ કોઈ મોટા અંતર માપવા માટેના પદ્ધતિનો ઉપયોગ કરીએ. એના માટે સૌથી પહેલા આપણે દ્રષ્ટિ સ્થાન ભેદ શબ્દથી પરિચિત થવું પડે. દ્રષ્ટિ સ્થાન ભેદ. જે તમારા દરેક જોડે અત્યારે હાથમાં પેન હશે. તમે એક કામ કરો, આ બોર્ડ પર ટપકું મેં બનાવ્યું. તમે દરેક જણ આ રીતે પેન રાખી, એક આંખ બંધ કરી, બીજી આંખ વડે આ ટપકાની સાપેક્ષે પેનને જોવાનો પ્રયત્ન કરો. ચલો દરેક જણ આ રીતે પેનને તમારી આંખ આગળ રાખો, એક આંખ બંધ કરો, બીજી આંખ વડે આ ટપકાની સાપેક્ષે પેનને જુઓ. ભાઈ ટપકાની સાપેક્ષે પેનને જોઈ? ઓકે. હવે પરિસ્થિતિ એની જ જાળવી રાખજો. હવે જે આંખ બંધ કરેલી હતી એ આંખ ખુલ્લી કરો અને જે આંખથી જોતા હતા એ આંખ બંધ કરો. ચલો, જો તમે જમણી આંખથી જોતા હતા તો હવે ડાબી આંખથી જુઓ, અને જો ડાબી આંખથી જોતા હતા તો જમણી આંખથી જુઓ. આ બિંદુની સાપેક્ષે એ પેનને જોવાનો પ્રયત્ન કરો. જુઓ તો તમને બંને વખતે પેનનું સ્થાન છે ને બદલાયેલું હોય એવું લાગશે. જુઓ તમને એક જ જગ્યાએ લાગે છે કે બંને વચ્ચે અંતર દેખાય છે? લાગે છે? આને કહેવાય દ્રષ્ટિ સ્થાન ભેદ. એને શું કહેવાય? દ્રષ્ટિ સ્થાન ભેદ. એને આપણે કહીએ છીએ દ્રષ્ટિ સ્થાન ભેદ. એટલે કોઈ આપણને પૂછે દ્રષ્ટિ સ્થાન ભેદ એટલે શું, તો કે જ્યારે કોઈ વસ્તુને તમારી આંખ સામે રાખીને દિવાલ પર કોઈ એક બિંદુની સાપેક્ષે પેન્સિલને ડાબી આંખ વડે જુઓ અને ત્યારબાદ તે જ બિંદુની સાપેક્ષે જમણી આંખ વડે જુઓ, ત્યારે તમે જોઈ શકો છો કે દિવાલ પરના બિંદુની સાપેક્ષે બંને કિસ્સામાં પેન્સિલનું સ્થાન બદલાય છે. આને આપણે શું કહીએ છીએ? દ્રષ્ટિ સ્થાન ભેદ. આને આપણે કહીએ છીએ દ્રષ્ટિ સ્થાન ભેદ. તમે બે આંખ વડે જોયું, બરોબર, 1 by 1, તો એ બંને તમે આંખો જે છે અવલોકન કર્યું આંખો વડે, તો એ બંને અવલોકન સ્થાન એટલે કે તમારી બંને આંખો વચ્ચેનું જે અંતર છે એને બેઝિસ કહેવાય. એને શું કહેવાય? બેઝિસ. ઓકે, ફરીથી બોલું, ધ્યાન રાખજો. દ્રષ્ટિ સ્થાન ભેદની કોઈ મને વ્યાખ્યા પૂછે તો હું આવું લખી શકું. કોઈ વસ્તુના દૂરના કોઈ બિંદુની સાપેક્ષે બે જુદા જુદા બિંદુઓ પરથી અવલોકન કરતા દૂરના બિંદુની સાપેક્ષે તે વસ્તુનું સ્થાન
બંને અવલોકન સ્થાન અથવા અવલોકન કરતા, ધારી લો કે બંને જુદા જુદા વ્યક્તિ છે તો બંને અવલોકન કરતા અથવા બંને અવલોકન સ્થાન માટે બદલાય છે. આ બાબતને દ્રષ્ટિ સ્થાન ભેદ કહે છે. અને બંને અવલોકન સ્થાન અને બંને અવલોકન સ્થાન વચ્ચેના અંતરને બેઝિસ કહે છે. જો એ ફરી બોલું છું ધ્યાન રાખજો. દ્રષ્ટિ સ્થાન ભેદ કોને કહેવાય? કોઈ વસ્તુના દૂરના કોઈ બિંદુની સાપેક્ષે, ધારી લો કે હમણાં મેં તમને પેન્સિલની વાત કરી, ધારી લો કે આ પેન્સિલ છે અથવા કોઈ વસ્તુ છે, દૂરનું કોઈ બિંદુ, આ દૂરનું કોઈ બિંદુ છે, કોઈ વસ્તુના દૂરના કોઈ બિંદુની સાપેક્ષે બે જુદા જુદા બિંદુ, ભાઈ એક બિંદુ આ છે, એક અવલોકન કરતા એ બિંદુ છે, બીજું અવલોકન કરતા, અથવા તો એક આંખ આ છે જમણી બાજુ તો આ ડાબી બાજુ, ત્યાંથી તમે આ બિંદુની સાપેક્ષે વસ્તુને જોવાનો પ્રયત્ન, આને તમારી અવલોકન રેખા. એ જ રીતે આ બીજી આંખ વડે એને જોવાનો પ્રયત્ન કરો, આપણે અવલોકન રેખા. તો તમે જ્યારે આ આંખ વડે આ એ વડે જોઈ રહ્યા છો ત્યારે આ દૂરના બિંદુની સાપેક્ષે વસ્તુ તમને અલગ જગ્યાએ દેખાશે, અને હવે બીજી આંખથી તમે જોતા હશો તો એ જ વસ્તુ દૂરના બિંદુની સાપેક્ષે તમને સહેજ અહીંની જગ્યાએ અહીંયા. તો આ ઘટનાને બોલાય છે દ્રષ્ટિ સ્થાન ભેદ. અને આ બંને અવલોકન કરતા વચ્ચેમાં જે અંતર છે ને, એટલે કે તમારી બંને આંખ વચ્ચેનું અંતર, એને બોલાય છે બેઝિસ, જેને સંકેતમાં સ્મોલ બી વડે દર્શાવીએ છે, એને આપણે કહીએ છીએ બેઝિસ. બોલો ક્લિયર છો ભાઈ? દ્રષ્ટિ સ્થાન ભેદ અને બેઝિસ, આ બે શબ્દ ખ્યાલ આવે ભાઈ? હા સર. ધેટ્સ ગુડ. ચલો ભાઈ, દ્રષ્ટિ સ્થાન ભેદ અને બેઝિસ શબ્દ ક્લિયર. તો હવે ખૂબ જ મોટા અંતરના માપન માટેની પહેલી મેથડ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતની મદદથી દૂરના ગ્રહ કે તારાનું પૃથ્વીથી અંતર માપીશું. ચલો જોઈએ દ્રષ્ટિ સ્થાન ભેદની રીતની મદદ. સમજો બરોબર. દ્રષ્ટિ સ્થાન ભેદ ની રીતની મદદથી દૂરના ગ્રહ કે તારાનું પૃથ્વીથી અંતરનું માપ. દ્રષ્ટિ સ્થાન ભેદ રીતની મદદથી દૂરના ગ્રહ કે તારાનું પૃથ્વીથી અંતરનું માપ. તમે વિચાર કરો કે અહીંથી બેઠા બેઠા આપણે મંગળ ગ્રહ સુધીનું અંતર કે ચંદ્ર સુધીનું અંતર પૃથ્વી પરથી માપવું છે. ચલો જોઈએ કઈ રીતે મપાઈ જોઈએ. પેલા પદ્ધતિ સમજી. ધારી લો આ પૃથ્વીની સપાટી છે, અહીંયા આગળ દૂર કોઈ ગ્રહ કે તારો છે અને આ કોઈ દૂરનું બિંદુ છે જેની સાપેક્ષે આપણે ચર્ચા કરીએ છીએ. હવે આપણે પૃથ્વીથી આ દૂરના ગ્રહ સુધીનું અંતર માપવું છે, એનું પી કહી દઉં છું પ્લાનેટ એટલે કે ગ્રહ. આ પૃથ્વી છે એટલે અર્થ. ઓકે, તમારે કરવાનું શું છે? જુઓ, પૃથ્વીથી તે ગ્રહ સુધીનું અંતર માપવા માટે
બે જુદા જુદા વ્યક્તિઓ એટલે કે બે અવલોકન કરતા, આપણે એકલા નહીં, બે અવલોકન કરતાએ પૃથ્વી પરના જુદા જુદા બિંદુઓ, ધારી લો કે પૃથ્વી પરનું આ જુદું જુદું બિંદુ આ એ અને આ બી છે. પૃથ્વી પરના કોઈ પણ બે બિંદુ, પૃથ્વી પરના કોઈ પણ બે બિંદુ પરથી એક સાથે આ દૂરના બિંદુની સાપેક્ષે આ ગ્રહને જોવાનો પ્રયત્ન કરવાનો છે. ફરી બોલું છું, બે અવલોકન કરતા પૃથ્વી પરના જુદા જુદા બિંદુઓ, બે અવલોકન કરતા પૃથ્વી પરના જુદા જુદા બિંદુઓ એ અને બી પરથી જે ગ્રહનું માપવાનું અંતર માપવાનું છે તે ગ્રહ ને કોઈ દૂરના બિંદુની સાપેક્ષે અવલોકન કરીએ છીએ એક સાથે એક જ સમયે. તો જો એક જ સમયે એ પરથી કોઈ ટેલિસ્કોપની મદદથી આ ગ્રહને જોઈ રહ્યું છે, આ એની અવલોકન રેખા. તે જ સમયે આ બી ગ્રહ પરથી પણ આ બી અવલોકન કરતા પણ પૃથ્વી પરથી આ ગ્રહનું અવલોકન કરી રહ્યું છે. બોલો ક્લિયર છો ભાઈ? આને બોલાઈશું અવલોકન રેખા અથવા દ્રષ્ટિ રેખા. અવલોકન રેખા અથવા દ્રષ્ટિ રેખા પણ બોલો. એક જ ક્ષણે એક જ સમયે બે જુદા જુદા અવલોકન કરતાઓ પૃથ્વી પરના બે જુદા જુદા બિંદુઓ પર દૂરના ગ્રહ કોઈ દૂરના બિંદુની સાપેક્ષે અવલોકન કરે છે. જો બંને અવલોકન રેખાએ ગ્રહ સાથે કઈ ખૂણો માપ્યો, જો કઈ ખૂણો આંતરે દેખાય છે, આ ખૂણાને કહેવાય દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કોને કહેવાય? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ? તો કે બંને અવલોકન કરતા એક જ ક્ષણે દૂરના ગ્રહને જોઈ રહ્યા છે ત્યારે જે બંને અવલોકન રેખા બને છે એ બંને અવલોકન રેખાએ ગ્રહ સાથે આંતરેલો ખૂણો તેને કહીએ છીએ દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. ઓકે ભઈ, આ એ અને બી વચ્ચેનું અંતર જેને આપણે બેઝિસ કહીએ છીએ, એને સ્મોલ બી વડે દર્શાવું છું, બેઝિસ. ઓકે, આ પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર એટલે એપી અથવા બીપી, જેને કેપિટલ બી વડે દર્શાવું છું. એપી અથવા બીપી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડી, એટલે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું જે આપણે માપવા રેખા છે. ઓકે, હવે આપણે જાણીએ છીએ કે પૃથ્વીની ગ્રહ તો બહુ જ દૂર હોય, એટલે આ બેઝિસ બી ની સાપેક્ષે કેપિટલ ડી બહુ જ મોટા છે. પૃથ્વી પરના અવલોકન કરતાઓ જ્યાં ઉભેલા છે એ બંને અવલોકન કરતા વચ્ચેનું જે અંતર છે એની સાપેક્ષે પૃથ્વીની ગ્રહનું અંતર બહુ જ મોટું છે, એટલે b is less than capital D. b is less than capital D. એવા સંજોગોમાં થીટા ખૂબ જ નાનું છે. જ્યારે આ બી નું માપ એ કેપિટલ ડી ની સાપેક્ષે બહુ જ નાનું હોય તો આ થીટા ખૂબ જ નાનો હોય. હવે તમને ખબર છે ખૂણો બરોબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. માટે ચાપ બરોબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ભાઈ આપણી જોડે સૂત્ર છે ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા. અહીંયા ખૂણો એટલે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ.
ચાપ એટલે ચાપ એબી અને ત્રિજ્યા એટલે કેપિટલ ડી, સોરી કેપિટલ ડી. તો બોલો ચાપ એબી બરોબર શું થશે? ચાપ એબી બરોબર એ ખૂણો થીટા ગુણ્યા ત્રિજ્યા એટલે d. પણ આપણે તો આ ડી માપવા બેઠા છે માટે ડી બરોબર ચાપ એબી ભાગ્યા ખૂણો. પણ ચાપ એબી એટલે તો કે અહીંયા જ્યારે b લેસ ધેન કેપિટલ ડી હોય અથવા તો થીટા બહુ નાનો હોય, પણ જ્યારે થીટા બહુ નાનો છે ત્યારે ચાપ એબી લખો કે ખાલી એબી રેખાખંડ લો, બંને એક જ. તમે ચાપ એબી લખો કે ખાલી એબી રેખાખંડ લખો, બંને એક જ. પણ એબી બરોબર તો બેઝિસ બી છે, ઇક્વલ ટુ સ્ક્વેર. therefore capital B is equal to basis B ભાગ્યા થીટા. તો આપણે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ પહેલા માપી લીધો. બી એ તો પૃથ્વી પરના જ બે બિંદુઓ છે અવલોકન કરતા જ્યાં ઊભા છે, તો એ બંને બિંદુ વચ્ચેનું અંતર તમે માપી શકો છો. એટલે બી ખબર છે, થીટા ખબર છે, બોલો કેપિટલ ડી મળી જાય. બોલો ભાઈ કેપિટલ ડી મળી જાય. હા સર. આખી વસ્તુ હવે ફરી સમજાવું છું, ધ્યાન આપજો. જો આપણું ટોપિક નું નામ છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતની મદદથી દૂરના ગ્રહ કે તારાનું પૃથ્વીથી અંતર માપ. એ માટે પહેલા તો રાત્રે જવું પડે એ વસ્તુ નથી, કારણ કે દિવસ દરમિયાન તમને દૂરના ગ્રહ કે તારા દેખાય નહીં, એ તમને ખબર હશે. દિવસ દરમિયાન સૂર્યના પ્રકાશને કારણે આપણે દૂરના ગ્રહો તારાઓ દિવસ દરમિયાન જોઈ શકતા નથી, એટલે આપણે એનું અવલોકન કરવા રાત્રે ધાબે જવું પડે. પૃથ્વી પરના બે જુદા જુદા બિંદુઓ, એ પૃથ્વી પરના બે જુદા જુદા બિંદુઓ પરથી તમારે ટેલિસ્કોપ લઈને જવાનું. હવે ટેલિસ્કોપ લઈને જાઓ ત્યારે તમારે બંને એકબીજાની સામે ટેલિસ્કોપ થી જોવાનું નથી કીધું મેં. તો ટેલિસ્કોપ લઈને તમારે જે ગ્રહને અંતર, જે ગ્રહ સુધીનું અંતર માપવું છે પૃથ્વી, તેને જોવાનો પ્રયત્ન કરવાનો. કોની સાપેક્ષે? દૂરના બિંદુની સાપેક્ષે. કોઈ એક દૂરનો બિંદુ કે તારો નક્કી કરેલો હોય બંને માટે કોમન, એની સાપેક્ષે તમારે બિંદુ એટલે કે ગ્રહ પીને જોવાનું છે. એટલે તમે ટેલિસ્કોપ થી ગ્રહ પીને જુઓ છો, બીજી વ્યક્તિ પણ એ જ સમયે ગ્રહ પીને જુએ છે ટેલિસ્કોપની મદદથી. આ બંને અવલોકન કરતાની અવલોકન રેખાઓ છે એપી અને બીપી. બંને અવલોકન રેખાએ ગ્રહ સાથે આંતરેલા ખૂણાને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહે છે, જેને મેં થીટા વડે દર્શાવ્યો છે. એટલે આપણને થીટા તો મળી ગયો. હવે આપણને ખબર છે કે ભાઈ ખૂણો બરોબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, માટે ચાપ બરોબર ખૂણો ભાગ્યા માટે ચાપ એબી બરોબર ખૂણો થીટા ગુણ્યા ત્રિજ્યા કેપિટલ ડી. આપણે કેપિટલ ડી માપવાનું છે, માટે ડી બરોબર ચાપ એબી ભાગ્યા થીટા. પણ ડી ઇઝ લેસ ધેન કેપિટલ ડી છે. પૃથ્વીથી ગ્રહનું અંતર એ અવલોકન બે બંને અવલોકન કરતા વચ્ચેના અંતરની સાપેક્ષમાં બહુ જ દૂર છે, માટે b ઇઝ લેસ ધેન કેપિટલ D, અને એને કારણે આ થીટા બહુ જ નાનો હશે. હવે તમે વિચાર કરો, જ્યારે ખૂણો બહુ જ નાનો હોય તો તમે ચાપ એવી લખો કે એવી રેખાખંડ લખો, બંને લગભગ સમાન લઈ શકાય. એટલે ચાપ એવી એ છે રેખાખંડ એવી, પણ રેખાખંડ એબી ને તો આપણે નામ આપીએ બેઝિસ બી, ઇઝ ઇક્વલ ટુ 0. માટે કેપિટલ ડી બરોબર ચાપ એબી ની જગ્યાએ 0, બેઝિસ ભાગ્યા દ્રષ્ટિ સ્થાન ભેદ. અહીંયા ધ્યાન રાખજો, થીટા આપણે રેડિયનમાં લેવાનું રહેશે. અહીં થીટા રેડિયનમાં છે, તમને સ્પષ્ટતા કરી દીધી કે ફિઝિક્સ ની અંદર જ્યારે પણ ખૂણાની વાત આવશે ત્યારે સામાન્ય રીતે ખૂણો તમારે રેડિયનમાં લેવાનો રહેશે.
એટલે મેં અહીંયા સ્પષ્ટતા કરી કે અહીં થીટા રેડિયનમાં છે, અહીં થીટા રેડિયનમાં છે. આ રીતે તમે દૂરના ગ્રહ કે તારાનું અંતર માપી શકો. બોલો ખ્યાલ આવે ભાઈ? દૂરના ગ્રહ કે તારાનો પૃથ્વીથી અંતર માપતા આવડે ભાઈ દરેકને? हाँ सर. હા સર. ઓકે, હું ફરીથી બોલી જઉં છું, આખી ટૂંકનો ધ્યાન રાખજો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પૃથ્વીથી દૂરનો કોઈ ગ્રહ P નું અંતર કેપિટલ ડી છે. નું અંતર પૃથ્વીથી કેટલું છે? કેપિટલ ડી છે. હવે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતની મદદથી આપણે આ અંતર માપવા માટે પૃથ્વી પરના બે જુદા જુદા બિંદુઓ A અને B પરથી એક જ સમયે ગ્રહ P નું અવલોકન કરવામાં આવે છે. આ A અને B વચ્ચેનું અંતર જે છે એ બેઝિસ કહીએ છીએ, જે સ્મોલ b છે. અને બંને સ્થાનોની અવલોકન રેખાઓ, બંને સ્થાનોની ગ્રહ P સુધીની જે અવલોકન રેખાઓ છે એ અવલોકન રેખાએ ગ્રહ P સાથે આંતરેલો ખૂણો થીટા છે, જેને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહીએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે આ ગ્રહ પૃથ્વીથી ઘણા જ દૂર હોવાથી B is less than capital D છે, અને તેથી થીટા બહુ જ નાનો છે. હવે જ્યારે ખૂબ જ નાનું હોય ને તો મેથ્સની ભાષામાં એને આવું લખાય છે થીટા ટેન્ડ્સ ટુ 0. જ્યારે હું બહુ જ નાનો છે એવું ના લખું તો હું આ રીતે લખું તો એનો અર્થ એ જ થયો થીટા ટેન્ડ્સ, આને બોલાય તીર ના બોલાય, આને બોલાય ટેન્ડ્સ ટુ. થીટા ટેન્ડ્સ ટુ, આ એરો જે છે એને બોલાય ટેન્ડ્સ ટુ. થીટા ટેન્ડ્સ ટુ 0 એટલે કે થીટા બહુ જ નાનો છે. હવે થીટા બહુ નાનો હોય તેથી ચાપ AB is equal to રેખાખંડ AB is equal to basis small b. હવે તમે જાણો છો કે ભાઈ ખૂણો બરોબર ચાપ ભાગ્યા ત્રિજ્યા સૂત્ર પરથી ચાપ બરોબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો, ચાપ બરોબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો માટે કેપિટલ ડી એ ત્રિજ્યા છે ઇઝ ઇક્વલ ટુ ચાપ AB ભાગ્યા થીટા. પણ ચાપ AB એટલે જ બેઝિસ b ભાગ્યા, અહીં થીટા આપણે રેડિયનમાં લીધેલો છે, જે પૃથ્વીથી ગ્રહનું અંતર દર્શાવે છે. બોલો ભાઈ ક્લિયર છો? બોલો કોઈને આ થિયરીમાં ન ખબર પડે એવું કઈ? ના ना સર. सर. ટૂંકમાં બધાને કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો છે? હા हाँ સર. सर. ઓકે, ધેટ્સ ગુડ. તો આ ખૂબ જ મોટા અંતર માપન માટેની પહેલી પદ્ધતિ રહી દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. ઓકે ભાઈ, હવે રીત નંબર 2 તરફ જઈએ. ગ્રહના પરિમાણ એટલે કે વ્યાસ અથવા કોણીય વ્યાસનું માપ, સેકન્ડ પદ્ધતિ તરફ જઈ રહ્યા છે. આજે દૂરનો જે ગ્રહ છે ને એ ગ્રહના પરિમાણ એટલે કે વ્યાસ નું માપન. અહીંથી બેઠા બેઠા આપણે દૂરનો ગ્રહ ચંદ્ર કે સૂર્ય કે કોઈ બી તારો એનો વ્યાસ કેટલો છે એ મળી જાય તો ત્રિજ્યા મળી જશે, અને ત્રિજ્યા મળી જશે તો પદ 4/3πr શું છે. પરિમાણ એટલે રિયલમાં પદ. તો આપણે અહીંથી પૃથ્વી પર દૂરના ગ્રહ કે તારાનું કદ માપવું છે, એટલે કે પરિમાણ માપવું. હવે પરિમાણ એટલે કદ. હવે દૂરનો ગ્રહ કે તારો કેવો હોય? ગોળાકાર. ગોળાકારના કદનું સૂત્ર શું? તો કે 4/3πr3. ચલો આ કદનું સૂત્ર છે. તો 4/3πr3 માં જ્યાં સુધી ત્રિજ્યા નહીં મળે ત્યાં સુધી કદ નહીં મળે. ત્રિજ્યા માપવા માટે આપણે વ્યાસ માપવો પડશે. એટલે રિયલમાં આપણે એમ કહીએ છીએ ગ્રહના પરિમાણ માપન એટલે કે એના વ્યાસનું માપન અથવા કોણીય વ્યાસનું માપન ની રીત જોઈએ.
ગ્રહના પરિમાણ એટલે કે વ્યાસ કે ગ્રહના કોણીય વ્યાસ નું માપ ની રીત જો એ ગ્રહના પરિમાણ કે કોણીય વ્યાસના માપનની પદ્ધતિ શું સમજ છે? તમારે જે ગ્રહનું પરિમાણ માપવું હોય, ધારી લો કે આ કોઈ ગ્રહ છે, ધારી લો ચંદ્ર છે, ચલો મારે ચંદ્રનું પરિમાણ માપવું છે, તો સૌથી પહેલું કામ શું કરવાનું? તો કે તમારે જે ગ્રહનું પરિમાણ માપવું છે, તો સૌથી પહેલા દ્રષ્ટિ સ્થાન ભેદની રીતની મદદથી પૃથ્વીથી તે ગ્રહ સુધીનું અંતર કેપિટલ ડી માપવું. એટલે કે તમારે સૌથી પહેલું કામ કરવાનું છે, દ્રષ્ટિ સ્થાન ભેદ રીતની મદદથી પૃથ્વીથી તે ગ્રહ સુધીનું અંતર કેપિટલ ડી માપીને તૈયાર રાખવાનું છે. હવે ચંદ્રનો વ્યાસ એટલે આ વ્યાસ થયો જે આપણે માપવા બેઠા આ માપવું છે. આ પૃથ્વી છે, આ પૃથ્વીની સપાટી પરના કોઈ એક બિંદુ આગળ તમે ઊભા છો, પૃથ્વીની સપાટી પરના કોઈ એક બિંદુ આગળ તમે ઊભા છો અને હું ઓ બિંદુ આ વ્યાસના બંને છેડાઓ વ્યાસાંત બિંદુઓ એ બી છે. હવે તમે ટેલિસ્કોપ લઈને ઉપર ધાબે ગયા છો, રાત્રે પૂનમનો ચાંદ તમે જોઈ રહ્યા છો, પૂનમનો ચાંદ કહું છું, બાજુવાળાના ધાબાનો ચાંદ નહીં હો. તમે અહીંથી આ ચંદ્રને જોવાનો પ્રયત્ન કરી રહ્યા છો, ટેલિસ્કોપ લઈને તમે ચંદ્રને જોવા જઈ રહ્યા છો. તમે સૌ પ્રથમ એવી રીતે ટેલિસ્કોપ ગોઠવો છો કે જેથી તમારી દ્રષ્ટિ રેખા અથવા અવલોકન રેખા એ બિંદુને સ્પર્શીને નીકળે એ રીતે સ્પર્શક બને એ રીતે ગોઠવો. એટલે તમારી આ અવલોકન રેખા એ છે. હવે એને અહીં કોણ માપક મૂકવામાં આવે છે. આજે ટેલિસ્કોપ જે છે એની સાથે કોણ માપક જોડેલું હોય છે. એટલે આ માપ માપી